પાછા બે આઇકોન લેવા પડશે આપણે તો. પાથ કોપી નો રહ્યો હોય ને. કેપિટલ સ્મોલ નો ડિફરન્સ છે એ ના પાડે છે. મેં સ્ટાર્ટિંગમાં શું કીધું XML છે. કેમાં? હા તો મેં શું કીધું કોઈ પણ જગ્યાએ આખા એન્ડ્રોઈડમાં જ્યાં XML યુઝ થાય ત્યાં ક્યાંય કેપિટલ કેરેક્ટર નો આપે. એને આપણે રૂલ સમજી લ્યો, કારણ કે એના માટે રૂલ છે. એને કેપિટલ કેરેક્ટર ક્યાંય સુટેબલ નથી, ઓનલી ફોર XML. જાવામાં આપો, કારણ કે પછી નેમ ડિફરન્શિએટ કરવામાં ખ્યાલ આવે. અને XML છે કેસ સેન્સિટિવ તો છે ને. તમે બે ફાઇલના નેમ સેમ આપો પછી ત્યારે શું કરવું? તમે કેપિટલ સ્મોલ બે આપી દીધું, એક ફાઇલનું કેપિટલ આપ્યું, એક ફાઇલનું સ્મોલ આપ્યું, ત્યારે કેસ સેન્સિટિવ તો છે ને. એ જ જગ્યાએ જાવા હોય તો શું થાય? બે સેપરેટ થઈ જાય. હાલો, બે આઇકોન આવી ગયા. વધારાના આઇકોન પેડે કાઢ નાખીએ પેલા. આ એક અને આ બે ડિલીટ. ઓકે, આનો બેનો ક્યાં યુઝ છે? એવું છે? હા, રેડી સમજી ગયું. આ બે કાઢવાના છે. ઓકે, રેડી. હવે જે આપણું કરંટ લિસ્ટ છે એમાં પહેલા આપણે ડિસ્પ્લે કરવું. તો એના માટે લેઆઉટ લિસ્ટ ઓલ. રેડી. લિસ્ટ ઓલ માં જઈને આપણે એને પેલા ડિસ્પ્લે કરાવી દઈએ સ્ટાર. હવે બાય ડિફોલ્ટ તો ખાલી બોર્ડર વાળો જ આવશે. પછી જો એ ફેવરિટમાં એડ થઈ જાય તો એ શું આવે? ડાર્ક. ઓકે, હવે આપણે આમ સિમ્પલ જોવા જઈએ તો આપણી પાસે એક લેઆઉટ છે આ, જેને આપણે ઓરિએન્ટેશન આપ્યું નથી. એની અંદર આ બીજું છે, આ આપણે ઇમેજ વ્યૂ મૂક્યું છે. રેડી. આની અંદર બે ટેક્સ્ટ વ્યૂ છે. રેડી. અહીં સુધી ઇમેજ વ્યૂ, એની બાજુમાં ટેક્સ્ટ વ્યૂ છે ને. ઓકે, તો અહીં હું ત્રીજું એક લેઆઉટ મૂકી દઉં તો એ ક્યાં જશે? એ બાજુમાં જ જશે. બાજુમાં જ જશે ને, ટેક્સ્ટની બાજુમાં. બે માંથી કેની એરિયાનો પ્રોબ્લેમ છે ખબર નહીં. મારે એ કે આને થોડી વાર હેંગ થઈ જાય. એમનેમ છે હજી. કા રેમ ને કા લેપટોપ બે માંથી બદલાવું છે. એમાં શું વર્કશોપ ચાલુ હોય ને એટલે હું ફોર્મેટ નથી માનતો, નહીં તો હમણાં ફોર્મેટ લાગી. સર્વર રૂમ વાળાને ખબર.
તકલીફ એની રહી શકે linear layout width wrap content ready અને height match parent અંદર આપણે મૂકવું છે એક ઇમેજ વ્યૂ ખાલી image view wrap content ready અને આને આપણે એક આપી દઈએ gravity center એટલે સ્ટાર ઓટોમેટિક સેન્ટરમાં આવી જાય અને આને એક આઈડી આપવું પડશે હવે કારણ કે આપણે કોડમાંથી ચેન્જ કરવું પડશે ને આઈડી આપીએ આપણે લિસ્ટ all img underscore favorite રેડી હવે આપવું પડશે સોર્સ @mipmap ic underscore favorite light જોઈ લે કઈ રીતનું આવે છે આવી ગયું આ રીતનો સ્ટાર આવશે જ્યાં ક્લિક થાય ત્યાં શું કરી દેવાનું ડાર્ક અને ડાર્ક હોય ને ક્લિક થાય તો શું કરી દેવાનું રેડી આ તો ફિક્સ થઈ ગયું તો હવે આના માટે કોડિંગ કરવું પડશે એનું ક્લિક ઇવેન્ટ કરવું પડશે અને એ ક્યાં કરવાનું રહેશે કઈ ફાઇલમાં કોડિંગ કરવાનું થશે એક સિમ્પલ વસ્તુ છે જાવા ફાઇલમાં જ કોડિંગ થાય XML માં કોડિંગ ન થાય એક સિમ્પલ વસ્તુ આ જે ડિઝાઇન છે એ ક્યાંથી ફેચ થાય છે એડેપ્ટરમાંથી લિસ્ટ વ્યૂ ફેચ ક્યાંથી થાય એડેપ્ટરમાં તો એને કોડિંગ ક્યાં કરવું પડે કારણ કે આની ક્લિક લખવી છે ને લિસ્ટ વ્યૂ હોય તો લિસ્ટ વ્યૂ નું ક્લિક ક્યાં થાય તો કે લિસ્ટ વ્યૂ કંટ્રોલ હોય ત્યાંથી તો ઈ આપણે ડિસ્પ્લેની એક્ટિવિટીમાં હતું એટલે ત્યાં કોડિંગ થયું પણ લિસ્ટ વ્યૂ ની અંદરનો ડેટા ફેચ ક્યાંથી થાય એ એડેપ્ટરમાં જ થાય તો એની ક્લિક ઇવેન્ટ ત્યાં લખવી પડે કારણ કે હવે આ કંટ્રોલ ની લખવી છે આ આખાની નથી લખવી આપણે જો આ આખાની લખવી હોય તો ડિસ્પ્લે એક્ટિવિટીમાં ચાલે સપોઝ અહીંયા ડિસ્પ્લે ઓલ એક્ટિવિટી હતું અહીંયા આપણે લિસ્ટ માટે લખ્યું હતું રેડી ઓન ક્રિએટમાં લિસ્ટ ઓલ ડોટ સેટ ઓન આઇટમ ક્લિક લિસ્ટ લખ્યું કારણ કે લિસ્ટ માટે હતું હવે આ લિસ્ટની અંદરના કન્ટેન્ટ માટે તો એના માટે આપણે ક્યુ યુઝ કર્યું હતું એડેપ્ટર ડિસ્પ્લે ઓલ તો એડેપ્ટર ડિસ્પ્લે ઓલ ની અંદર આપણે બધા કંટ્રોલ અહીં ગેટ કર્યા હતા પહેલા જે ડિઝાઇનમાં હોય સેમ વસ્તુ અહીંયા એને ગેટ કરવાનું પાછું ઇમેજ વ્યૂ img favorite રેડી અહીંયા એને લિંક કરવાનું થઈ ગયું લિંક રેડી આ લિંક થઈ ગયું અહીંયા હવે શું કરવાનું જેમ આપણે નોર્મલ ક્લિક ઇવેન્ટ લખતા હતા એમ ક્લિક ઇવેન્ટ લખી નાખવાનું img ડોટ ખાલી ના ચાલે ને હોલ્ડર લખવું પડે ને હોલ્ડર ડોટ img ડોટ સેટ ઓન ક્લિક લિસ્ટનર હવે ત્યાં એક બીજી પ્રોપર્ટી સેટ કરવી પડશે કંઈક નહીતર બીજું ઓપ્શન એક છે ત્યાંથી આપણે સેટ કર્યું એને ભૂલી જાવીએ તે ભલે રહ્યું અહીંથી એક સેટ કરવાનું
હોલ્ડર ડોટ, ત્યાંથી કદાચ સેટ નહીં કરો ચાલે, પણ અહીંથી કમ્પલસરી કરવાનું. શું કામ એ તમને કહી દઉં. ડોટ સેટ ઇમેજ રિસોર્સ. ઇમેજ રિસોર્સ કારણ કે ઇમેજ વ્યૂ છે ને, એટલે r ડોટ બીટમેપ ડોટ શું આપવાનું છે. હા, હવે બીજી વસ્તુ મારે સેટ કરવી છે, જોઈ લઈએ. સેટ ટેગ. સેટ ટેગ શું કામ સેટ કરવું છે? નહીં તો મને ખબર કેમ પડશે અત્યારે કઈ ઇમેજ સેટ કરેલી? જ્યારે ક્લિક કરે ત્યારે મારે ચેક તો કરવું પડશે ને કે તે હાલમાં કઈ છે. તો એ ડિસાઇડ કરવા માટે હું શું કરું છું, અહીંયા ટેગ લઈ સેટ ટેગ લાઇટ. પૂરું. જો લાઇટ હોય એનો મતલબ શું થયો? ત્યાં લાઇટ ઇમેજ છે, ત્યાં લાઇટ ઇમેજ છે. અને હજી એક વસ્તુ સેટ કરવાની થશે. હવે જ્યારે એની ઉપર ક્લિક કરે ત્યારે આપણે રેકોર્ડનું આઈડી લેવું પડશે. એ રેકોર્ડનું આઈડી ક્યાં છે? આની અંદર છે ને. તો એક કામ કરીએ, આ તો કોઈને દેખાવાનું તો છે નહીં. અહીંયા આપણે ઇક્વલ ટુ રાખી દઈએ અને અહીંયા શું સેટ કરી દઈએ? રેડી. આ શું કામ કર્યું? લાઇટ ઇક્વલ ટુ આઈડી સેટ કરી દીધું. એટલે આપણે જ્યારે ક્લિક કરે ને ત્યારે પેલા સ્પ્લિટ કરી નાખશું એટલે ખબર પડે કે લાઇટ છે. તો એનો મતલબ શું થયો કે હવે મારે ડાર્ક કરવાનું છે. ડાર્ક કરવું એટલે મારે ડેટાબેઝમાં એડ કરવાનું થશે. તો સ્પ્લિટ કરી જે બીજો ભાગ છે એને ક્યાં મોકલી દેવાનો? ડેટાબેઝમાં. કારણ કે નહીતર ત્યાં ક્લિક થાય તો આપણે આઈડી ન મળે. આઈડી તો આપણે જોશે જ. ખ્યાલ આવે છે કે આઈડી શું કામ જોશે? ન્યુ. જો આ છે ને એ એક લોજિક છે. આ એ તમને કઈ બીજો આઈડિયા આવે તમે કરી શકો. ઇન શોર્ટ એટલું કહી શકું, જ્યારે ક્લિક કરે ત્યારે મારે એ રેકોર્ડનો આઈડી જોઈશ અને આઈડેન્ટિફાઈ કરવું કઈ ઇમેજ છે. તો એના માટે ગમે એક લોજિક બનાવવું પડે. એના માટે કોઈ રૂલ ન હોય. આઈડી ઓલરેડી આપણે ત્યાં આપેલ નથી XML માં. હવે જો આઈડી બદલી જશે તો એક્સેસ કેમ કરશું? હા ને. તો પણ અહીંયા આ ક્લિક થાય ત્યારે આની વેલ્યુ કઈ છે આને કેમ ખબર પડે? આ થોડુંક દર વખતે રન થવાનું છે. આ તો ખાલી ક્લિક થાય ત્યારે જ રન થશે. હા ચાલે. બે એક જ થાય ને. અહીંથી લઈને અહીંયા સેટ કર્યો, ત્યાંથી લઈને અહીંયા સેટ કરો કે આ લઈને એમ મૂકી દે. એમાં ફરક પડે. બે વસ્તુ આપણા માટે તો સેમ જ છે. ઓલું લખવું પડશે હોલ્ડર ડોટ txt id ડોટ ગેટ ટેક્સ્ટ. બે એક જ છે આપણા માટે. ન્યુ ઓન ક્લિક લિસ્નર. હવે આવીને પહેલા વહેલા ચેક શું કરવાનું રહેશે? સૌથી પહેલા આપણે એની અંદર એક સ્ટ્રિંગ ડિફાઇન કરવાની. સ્ટ્રિંગ ટેગ નેમ ઇક્વલ ટુ હોલ્ડર ડોટ ing favorite ડોટ ગેટ ટેગ. રેડી. આ ટેગ પહેલા તમને મળી ગયું. ડોટ ટુ સ્ટ્રિંગ આ ટેગ મળી ગયું. હવે ટેગને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરી નાખવું છે. કારણ કે ટેગમાં અત્યારે શું છે? એક કીવર્ડ છે ને એક આઈડી. એને આપણે બેને સેપરેટ કરી નાખીએ.
એટલે આપણી પ્રોસેસ પ્રોપર થઈ શકે. સ્ટ્રિંગ str equal to tag name dot split. શેનાથી સ્પ્લિટ કરવાનું છે? વચ્ચે મેં ઇક્વલ ટુ મૂક્યું છે. એક ઇક્વલ ટુ ના સાઈડ નો પાર્ટ છે આપણા માટે શું થઈ ગયું? ટેગ નેમ. તો હવે હું આવી રીતે કરી શકું. ટેગ નેમ ઇક્વલ ટુ str of 0 મળી ગયું. અને સ્ટ્રિંગ str id ઇક્વલ ટુ str of 1. રેડી? બે વસ્તુ થઈ ગઈ આપણા માટે અલગ. હવે હું કન્ડિશન અહીં મૂકી શકું ને, ઇફ ટેગ નેમ ડોટ ઇક્વલ ઇગ્નોર કેસ. જો લાઇટ હોય તો શું કરવાનું? તો પેલા આ કરવાનું, હોલ્ડર ડોટ img ડોટ સેટ ઇમેજ રિસોર્સ. અને આટલું આખું લખવું એના કરતા બેટર શું છે? કોપી કરીને અહીંયા આ બે લાઈન લખવાની છે. ઇમેજ સેટ કરવાની છે, પણ કઈ ઇમેજ સેટ કરવાની છે? હવે રેડી. અને ટેગમાં એક ફેરફાર કરવો પડશે ને. હવે લાઇટ નો ડાયરેક્ટ તો કરી નાખીએ આઈડી, કારણ કે ટેક્સ તો ક્યુ હોય કે ને ખબર હવે, કારણ કે અહીંયા તો મલ્ટિપલ ટેક્સ છે, એમાંથી ક્યુ લેવાનો અહીંયા. તો અહીંયા કમ્પલસરી પાછું શું કરી દેવાનું? str id. જ્યારે ક્લિક કર્યું ત્યારે આપણે લઈ લીધું હતું એની આઈડી તો બદલાવાનું નથી આપણે. ખ્યાલ આવ્યો? આને શું કહેવાય? લોજિક બનાવ્યું કહેવાય. રન ટાઈમ મારે આવી જરૂર છે તો મારે અહીંયા આ રીતનું સ્પ્લિટ કરવાનું, આ રીતનું કોન્કેટ કરવાનું. આનો કોઈ રૂલ ન હોય, આની કોઈ સિન્ટેક્સ ન હોય. જરૂર પડે એમ કોન્કેટ કરવાનું, ઇફ કન્ડિશન, ફોર લૂપ, એ લોજિક છે. ઓકે. અને નથી એવું તો આવું નથી તો શું કરવાનું? જો લાઇટ ન હોય તો શું હોય છે? ડાર્ક હોય તો અહીં શું કરી દેવાનું? લાઇટ. અને અહીંયા શું કરી દેવાનું? લાઇટ. રેડી? આ કન્ડિશન અત્યારે વર્કિંગમાં આવી ગઈ. હવે તમે ક્લિક કરશો એટલે ચેન્જ થઈ જશે. રન કરીને એકવાર જોઈ લઈએ. અને હવે ડીબી હેલ્પર બનાવવું પડશે. કેના માટે? ઇન્સર્ટ અને ડિલીટ કરવા માટે કરવું પડશે ને. કરી નાખીએ કે કઈ રાહ જોવાની છે? અહીં રન થાય ત્યાં સુધીમાં આપણે અહીં કામ કરી નાખીએ. ન્યૂ જાવા ફાઇલ db underscore એને મનમાં એમ કામ કરે આપણે શું કાલે કહીએ. હું આખી રજિસ્ટ્રેશન ફાઇલને કોપી કરી લઉં અને અહીંયા આખી પેસ્ટ. હવે ખાલી જોતા જાવ કેટલું ચેન્જ કરવું જોઈએ. એક તો નક્કી છે ને આ વસ્તુની જરૂર તો પડવાની જ છે. બિનને શું કરવું અહીંયા અત્યારે? બિનને શું કરવું? મને અત્યારે જરૂર લાગતી નથી બિનની, એટલે એવું લાગશે તમે કહેશો. એનું રીઝન છે અહીંયા બિન શું કામ જરૂર ન પડે? એટ એ ટાઈમ એક આઈડી સેવ કરવાનું, એક આઈડી ડિલીટ કરવાનું. અહીં ક્યાં એરે બનાવવાનું છે? ક્યાંય એરે બનાવવાનું હોય તો બિનની જરૂર પડે. અને એટ એ ટાઈમ એક આઈડી એટલે એક રેકોર્ડની જ એન્ટ્રી થશે અને એક રેકોર્ડ ડિલીટ થશે. પણ એક રેકોર્ડમાં પાછું ડેટા તો એક જ છે. હું તો કે રજિસ્ટ્રેશન આઈડી, ફેવરિટ આઈડી તો ઓટો ઇન્ક્રીમેન્ટ હોય ને. એટલા માટે મેં એનો બિન ક્લાસીસ બનાવ્યો નથી. આગળ એવી જરૂર લાગશે તો બનાવશું. હવે ઇન્સર્ટમાં તો આમને રહેવા દેવું પડશે ને, નહીતર ઇન્ક્રીઝ કોણ કરશે?
ખાલી ફેર અહીં કેટલો કરવાનો છે, અહીંયા ટેબલનું નામ ખાલી બદલાવી નાખવાનું. રેડી? કોલમમાં શું આપી દઈએ, કારણ કે ઓટો ઇન્ક્રીમેન્ટ હોય એટલે એનું કોડિંગ તો સેમ જ રહેવાનું, એમાં કંઈ ચેન્જ કરવાનું નથી આપણે. અને અહીંયા રજિસ્ટ્રેશન આઈડી એક જ આપણે બીજી વસ્તુ જે એડ કરવાની છે, અહીંયા પહેલા આપણે વેરિયેબલનું નામ બદલાવી નાખીએ ને, ભૂલ કરી જશું. રેડી? આમાં હતું ને, અને અહીં શું આપી દઈએ હવે, રેડી? અને અહીંયા જે આખો ઓબ્જેક્ટ લીધો છે ને એની જગ્યાએ આપણે શું જોઈએ, ખાલી સ્ટ્રિંગ reg id પૂરું, એ આપણે ત્યાંથી પાસ કરશું. આ એકની હવે જરૂર નથી, કારણ કે આ ટેબલમાં કોલમ જ નથી. આ ટેબલમાં બે જ કોલમ છે ને, થઈ ગઈ એન્ટ્રી એની. અહીંયા ખાલી શું કરવાનું છે હવે, હે શું ફરક પડશે? ઇન્ટીજર થી ખબર કેને છે? ડેટાબેઝ ને ખબર, જાવાને ક્યાં ખબર છે? જોઈ લઈએ, કાંઈ વાંધો જોઈ લઈએ, મને ખબર ત્યાં સુધી નહીં આવે. તમે એક વસ્તુને ડિફરન્ટ કરતા શીખી જાઓ. અહીંથી જે વસ્તુ ગઈ અહીંયા આવી, જો એને બે સાઈડ ડબલ કોટ ન હોય તો આને કાંઈ પ્રોબ્લેમ નથી, ઇન્ટીજર હોય કે સ્ટ્રિંગ. કારણ કે ઇન્ટીજર છે એ ખબર કેને છે? ડેટાબેઝ ને ખબર, જાવાને ક્યાં ખબર છે? ડબલ કોટ હશે તો આપણે ક્યાં ડબલ કોટ રાખ્યા? તો પ્રોબ્લેમ આવે તો ઇન્ટીજર કરી નાખશું, પણ મને ખબર ત્યાં સુધી ના આવે. અને ઘણી વખત આવી જાય તો આપણે જોઈ લઈશું. નહીતર કાંડ વગરની મજૂરી ન કરે. બને ત્યાં સુધી હું ઇન્ટીજરમાં સ્ટ્રિંગમાં રાખવાનું રીઝન છે કે બીજી એરર ન આવે. થઈ ગયો ઇન્સર્ટનો કોડ પૂરો. DB1 ને ક્યાંય ક્લોઝ નથી કર્યું તો અહીં કરી નાખીએ DB1 ડોટ ક્લોઝ. રેડી? ક્યાં તો પાછો DB બીજો નથી બનાવ્યો. આ તો ખાલી રીડેબલ, રાઇટેબલ તો અહીંયા છે. એરે લિસ્ટની જરૂર આપણે આગળ જઈને પડશે ત્યારે આનો યુઝ કરશું. અત્યારે બિન રજિસ્ટ્રેશન સિલેક્ટ બાય આઈડી ની જરૂર નથી ને, એટલે એને આપણે ડિલીટ. પણ ડિલીટ કરવાની જરૂર છે, અપડેટ કરવાની જરૂર નથી, એટલે એ ડિલીટ. પછી આ ફિલ્ટર કરવાની જરૂર નથી, એટલે એ ડિલીટ. આ ડિલીટની જરૂર છે એટલે રાખીએ. રેડી? ડિલીટ ફ્રોમ મેટ, અહીંયા ખાલી ટેબલ નેમ જ બદલાવાનું છે, બાકી આખે ઓપ્શન શું હે? તો વેર કન્ડિશનમાં REG આઈડી જ આપવાનું છે ને. આપણી પાસે ક્યાંય ફેવરેટ આઈડી પડ્યું છે? આપણી પાસે રજિસ્ટ્રેશન આઈડી જ છે ને, તો આપણે એ જ મોકલશું ડિલીટ કરવા માટે. રેડી? હે તો વેર કન્ડિશન શું છે નહીં? હા રહી વેર કન્ડિશન તો છે. આપણી પાસે કોડમાં ફેવરેટ આઈડી છે કે આપણે સિલેક્ટ ખાલી શું કરાવ્યું નથી ને, એટલા માટે હવે સિલેક્ટ કરાવવું પડશે. સિલેક્ટ કરાવવું પડશે તો શું કરશું? કારણ કે જ્યારે લિસ્ટ પહેલી વખત ડિસ્પ્લે થાય ત્યારે એમ ઓલરેડી આવું ન જોઈએ કે આ તમે ફેવરેટ આપ્યું હતું પેલા, એ તો પરમેનન્ટ સેવ રહેવું જોઈએ ને. ખ્યાલ આવે છે? એ પરમેનન્ટ સેવ રહેવું જોઈએ કે નહીં? તો એના માટે જો શું કરાય એ તમને બતાવી દઉં. જોઈન મારવાનું છે.
હવે અત્યારે સપોઝ ફેવરિટની અંદર આપણે એક રેકોર્ડ નાખી દઈએ, એટલે આપણા ફેવરિટમાં અત્યારે 2 નંબરનું રજિસ્ટ્રેશન આઈડી છે. રેડી? આપણે અહીં ક્વેરી લખવાની છે, સિલેક્ટ સ્ટાર ફ્રોમ. સ્ટાર હવે ના ચાલે, જોઈને આવે એટલું શું આપવું પડે? કોલમના નેમ આપવા પડે, અને કોલમના નેમ પ્લસ ટેબલનું નેમ આપવું પડશે. તો reg_registration id અંડરસ્કોર નહીં, ડોટ reg name. રેડી? અને હજી એક મારે સિલેક્ટ કરવું છે, fav.reg id. ટેબલ બે અલગ થઈ જાય. ફ્રોમ mat_registration એનું શોર્ટ ફોર્મ બનાવી નાખી reg, કોમા કે ઇનર જોઈન આપી દઉં. ઇનર જોઈન કેની હારે કરવાનું છે? mat_favorite, કારણ કે આ બે ટેબલમાં ડેટા લેવા છે. ફેવરિટ ઓન, હા એને ફેવરિટ. રેડી? ઓન reg.registration id equal to fav.register id. રેકોર્ડ એક જ આવ્યો, મારે રેકોર્ડ બધાય લેવા, બસ રેકોર્ડ લાવવાના છે બધાય, પણ જેમાં આઈડી હોય એને ખાલી શું કરવાનું છે? ડાર્ક. લાઇટનું શું બતાવવાનું? ડાર્ક. કારણ કે પહેલી વખત જ્યારે લિસ્ટ આવે, આપણે લિસ્ટ અત્યારે બનાવેલું હતું એ જ, પણ આનું હજી કનેક્ટ નથી કર્યું ને આપણે. ઓકે, કોલ માટે કયું? આ હતું ને, આવી ગયું સ્ટાર. સ્ટાર આવી ગયું. આપણે શું કરવું હવે? રેકોર્ડિંગ થઈ ગયું છે, આપણે કોલ નથી કર્યું. આને પાછું ક્લિક કરો, લેવાઈ જાય. ડેટાબેઝમાં આપણે સેવ કર્યું છે, એ કામ આપણે હવે કરીએ છીએ. પણ એક બીજું શું કરવાનું છે કે હવે હું અહીંથી સપોઝ બેક ગયો, પાછો હું અહીંયા આવું તો જે મેં એડ કર્યું એ રહેવું જોઈએ ને. એટલે એના માટે શું કરવું પડે? જ્યારે આ લિસ્ટ ફેચ થાય ત્યારે મારે ફેવરિટ ટેબલમાંથી ડિટેલ લાવવી પડે. ફેવરિટ ટેબલમાંથી ડિટેલ લાવવી પડે, નહીંતર કામ ન થાય. હવે એના બે ઓપ્શન, કાં જોઈનની ક્વેરી મારી જોડે જ આવું, અને કાં ફેવરિટની એક અલગ ક્વેરી મારીને એમાં જેટલા રેકોર્ડ હોય એક લિસ્ટ બનાવી નાખો, એક એરે બનાવી નાખો. જ્યારે ડિસ્પ્લે થાય ત્યારે લૂપ ફેરવીને ચેક કરાવી લેવા. બે થઈ શકે. જોઈન મારવો હોય તો પ્રોબ્લેમ થશે, કાંઈ નહીં હોય ત્યારે નલ આવશે, એનું શું કરવું? નલ ના વાત દેવું હોય તોય કન્ડિશન છે, પણ એક ક્વેરી તમને હાર્ડ પડશે, મને વાંધો નથી. જો અત્યારે શું થયું, આ એટલું આવ્યું ખાલી. હવે ત્યાં રેડી રેકોર્ડ 5 આવ્યા, પણ ફેવરિટ આઈડી જેમાં હતું એનું એકનું જ આવ્યું છે. શું કર્યું મેં? લેફ્ટ આઉટર જોઈન. ઇનર જોઈન કરો તો શું થાય? બેમાં મેચ થાય જ આવશે. બેમાં મેચ થાય એવું જ મારે નથી હોતું, જોઈએ મારે બધાય મેચ થાય, એમાં ના થાય તો જે હોય એ. હવે આમાં એવું થશે કે આ જે આવ્યું બાકીનું નલ, એનું શું કરવાનું? એક મિનિટ, શું નહીં ક્લિક કરવાનું? અત્યારે ભૂલી જાય. અત્યારે તો ઓલરેડી જેટલા એડ થઈ ગયા છે એને મારે ડાર્ક બતાવવા પડે. હું જ્યારે લિસ્ટ ઓપન કરું ત્યારે મેં ગઈ વખતે જે એડ કર્યા હતા એ બતાવવા જોઈએ. એટલે આપણે જે લિસ્ટ ડિસ્પ્લે કરીએ ત્યારે જે ચેક કરી લેવાનું કે કેટલાનું અત્યારે ફેવરિટમાં ડિટેલ પડી છે, એ બધાને ડાર્ક કરી દો પહેલા. એના માટે પહેલા જોઈન્ટ ડિટેલ લઈ લઈએ. રેડી?
બાય ડિફોલ્ટ લાઇટ રાખ્યું છે પણ હવે ચેન્જ થશે ને ન્યાય કન્ડિશન મૂકવાનું થશે. શું તમે એક મારી વાત નથી સમજો. એપ બની ગઈ, ઇન્સ્ટોલ કરી દીધી, તારામાં લિસ્ટ આવી ગયું, તે 5 ને ફેવરિટમાં એડ કર્યા. હવે તું દર વખતે લિસ્ટ ઓપન કરી ત્યારે તને ફેવરિટ ડાર્ક દેખાવો જોઈએ કે ના દેખાવો જોઈએ? એમ ના કરાય ક્યારે, એ કોન્સેપ્ટ પ્રોપર ના કરાય. અત્યારે સોલ્યુશન કરવા માટે તું એ કહે તો એ સ્ટુડન્ટ લેવલે બરાબર. ફ્યુચરમાં જ્યારે પ્રોજેક્ટ મેનેજમેન્ટ આવે ત્યારે બે ટેબલ અલગ કરવા પડે, કારણ કે ફેવરિટ ને અને રજિસ્ટ્રેશન ને કાંઈ કનેક્શન ન હોય એટલે તમે જે પ્લાનિંગ કરો જે પ્લાનિંગ તમારું ફેલ થાય. આગળ જઈને ક્યાંક ને ક્યાંક લો છો. મારે એક કોલમ એડ કરવી મોટી વાત નથી, તો કોલમ શું કામ એડ કરવાનું મન થયું તને? આવા જોઈને મારો નાડસ થતો એટલે સિમ્પલ થઈ ગયું હશે. હવે આમાં થાય કેવું, રજિસ્ટ્રેશનમાં સપોઝ 1000 કેન્ડિડેટનો ડેટા પડ્યો છે, એમાંથી ફેવરિટ તો 2 કે 3 જ હશે, તો કારણ વગરની 998 કોલમ રો ખાલી પડી છે, તો એને શું કહેવાય? સમજી ગયો કે શું કામ કરવું પડે? જેની જ્યાં જરૂર છે એ રીતનું પ્લાનિંગ કરવાનું હોય, એટલા માટે આપણે ટેબલ એનું સેપરેટ રાખ્યું. હવે અહીં કંઈક ઇફ કન્ડિશન મને યાદ નથી કેમ મારવી, કોઈ યાદ છે? એ વસ્તુ પ્રોપર છે પણ મને એમાંય લોચો છે. અહીંથી જ કન્ડિશન મુકતા આવડે જ કોઈને? if is null, if favorite.registration id is null, then 0, else જેવું હોય ને, and if આમાં ક્યાંક આને કન્ડિશન મને ભૂલાઈ ગઈ છે અત્યારે. ત્યાંથી કન્ડિશન મારજો એટલે શું થાય? ત્યાં ફિલ્ટર થઈ ગયું. તો બને એટલું કામ પછી પ્રોસેસ કરવાનું, ત્યાં ક્વેરીમાં જ બનાવતા શીખી જાવ ને. તમને એમનું થોડુંક અત્યાર સુધી કોઈ કહેતા ડેટાબેઝ કેટલો ઇમ્પોર્ટન્ટ છે. પ્રોસેસ ત્યાં પતી જાય તો એ ઓછા ટાઈમમાં પતશે, કારણ કે જનરલી ડેટાબેઝ સર્વરમાં હોય, સર્વરની સ્પીડ વધારે હોય, મોબાઈલની સ્પીડ ઓછી હોય, તો એ પ્રોસેસ ત્યાં પતી જાય તો આપણું કામ તો ઈઝી થઈ ગયું. if condition in MySQL, if in select statement, બહુ સિમ્પલ છે, મેં યુઝ કરેલી છે પણ અત્યારે યાદ નથી આવતું, કદાચ મળી જાય ક્યાંક બનાવેલી પડી છે. આમાં છે કદાચ. કેસ વેન આવશે, કેસ વેન. if નહીં આવે, કેસ વેન. પછી અહીંયા is null હોય તો then રેડી. અહીંયા કન્ડિશન જો નલ હોય તો શું આપવાનું? 0.
જો આ એટલું લખ્યું જોજો એક કોલમ માટે અહીંયા સુધી કેસ વેન ફેવરિટ ડોટ રજિસ્ટ્રેશન આઈડી ઇઝ નલ હોય તો 0 આપવાનું, નહીતર જે વેલ્યુ હોય એ એલ્સ. આપણે ઇફ કન્ડિશન આવે ને આ ઇફ કન્ડિશન છે એની. અને હવે એને પ્રોપર કોલમ નેમ આપી દઈએ એઝ એફ રજિસ્ટ્રેશન આઈડી, એટલે ફેવરિટ ની અંદરનું રજિસ્ટ્રેશન આઈડી છે. ક્યાંનું છે? ફેવરિટ ની અંદર. રેડી? હવે આ ક્વેરીને આખે આખી મૂકી દઈએ એટલે શું છે? થઈ ગયું આપણું કામ. પણ આની અંદર બધી કોલમ પહેલા લેવી પડે ને, આ બધી લેવી પડશે ને. તો પહેલા લખી નાખીએ અહીંયા આર ઇઝ એડ્રેસ, પછી આર ઇઝ ઈમેલ. ખાલી ઈમેલ છે કે આમ હતું? હું ભૂલી જાઉં તો મને યાદ કરાવવું. આ ખાલી એમનો છે કદાચ. રેડી? 1 2 3 4 5 6 7, હજી એક બાકી જેન્ડર. થોડી ક્વેરી ને પ્રોપર કરી નાખીએ. પૂરું? હવે કેમ બધું? લાઈવ મળી જશે. હવે શું? ત્યાં ખાલી એક જ કન્ડિશન મૂકવાની, ફેવરિટ આઈડી એફ રજિસ્ટ્રેશન આઈડી જો 0 કરતા મોટું હોય તો ડાર્ક, ના હોય તો થઈ ગયું. રેડી? તો 50% આપણે આણીએ કામ કરી દીધું ક્વેરી. આ વસ્તુ શીખવાની. રેડી? હવે આપણે જે રજિસ્ટ્રેશનનું બિન ક્લાસ બનાવ્યું એમાં તો આવી કોલમ ક્યાંય રાખી નથી, તો એને સ્ટોર ક્યાં કરવાની? તો એના માટે પહેલા અહીંયા જઈને બિન ક્લાસમાં એક વેરિયેબલ એડ કરી દેવાનો છે. આખા બિન ક્લાસની જરૂર નથી, આની અંદર એક વેરિયેબલ ખાલી એડ કરવાનો. પ્રાઇવેટ ઇન્ટ રાખશું કે ઇન્ટ એફ રેડી? એટલે ખબર પડે છે એના માટે થઈ. રેડી? અહીં શું છે? હવે આપણે જે રજિસ્ટ્રેશન ક્લાસ છે આ એમાં જ્યારે જ્યારે ગેટ કરીએ છીએ, ફિલ્ટર કરીએ ત્યારે કે અપડેટ કરીએ ત્યારે કે અપડેટ કરવાનું છે નહીં એમ, એટલે એને નહીં. ડિલીટ નહીં કંઈ લાગતું ઓળખતું નથી. સિલેક્ટ બાય આઈડી ને લાગે વળગે કે નહીં? અત્યારે જરૂર નથી, અત્યારે જરૂર નથી, પણ ખાસ આને એક તો લાગશે. આને એકને કનેક્શન છે સિલેક્ટ ઓલ. તો પહેલા તો અહીં ક્વેરી બદલાવાની છે, અને બીજું અહીંયા એક વસ્તુ એડ કરવાની છે. અહીં શું આપી દઉં? એફ રજિસ્ટ્રેશન આઈડી. રેડી? કોલમનું નેમ આપી દીધું, અને અહીંયા એફ શું થયું? રેડી? હવે કઈ પ્રોબ્લેમ નથી ને? હવે ખાલી શું બદલાવવું પડશે? અહીંયા ક્વેરી ડિલીટ, અને અહીંથી ક્વેરી એટલું જ હતું ને?
કે વધારે છે કઈ? કોપી. આને કહેવાય ક્વેરી. ક્વેરી પ્રોપર ડિસ્પ્લે કરાવવી તો જો આમ કરી દેવાય, સિલેક્ટ લખ્યું ને પછી એટલે આપણે પ્રોપર આઈડેન્ટિફાઈ કરીએ કે આપણે શું શું લીધું છે. આખી ક્વેરી રેડી. પેલા સિમ્પલ ક્વેરી છે, હવે એવડી બની. પણ આ એક ક્વેરી તમારું કેટલું કામ કરી દીધું? જોઈન મારીને કન્ડિશન મારીને ડેટા તમને આપી દીધો. ઓકે, હવે આપણે 2 નંબરનું ત્યાં રેકોર્ડ એન્ટ્રી પાડેલી છે ને, તો અહીંયા એક કામ કરીએ, પેલા એપ ડિલીટ કરી નાખીએ. ઓકે રેડી. હવે આને એરે લિસ્ટમાં તો આવી ગયું, ફિલ્ટર રેકોર્ડમાં અત્યારે કઈ જરૂર નથી, પછી જોશું નિરાશ. કારણ કે ફિલ્ટર રેકોર્ડમાં આપણે સ્ટાર મૂકેલો છે કે નથી મૂકેલો? આ પેટર્ન એક જ લીધેલી છે ને, તો ફિલ્ટર રેકોર્ડમાં કરવું પડશે ને, કારણ કે ફિલ્ટર રેકોર્ડની ક્વેરી અલગથી પાસ થાય છે. પણ ફિલ્ટર રેકોર્ડ જે છે એમાં ક્વેરીમાં શું કર્યું, વેરમાં એક કન્ડિશન આપી છે. અત્યારે ફિલ્ટર રેકોર્ડ એમને રહેવા દો, પછી એનું કોડિંગ જોશું નિરાતે. પેલા સિલેક્ટ ઓલ વાળું કરી લઈએ, કારણ કે એમાં શું થશે, ઉપર જે લખી ક્વેરી એ જ ક્વેરી અહીંયા લખવાની છે. ક્વેરી અહીંયા છેલ્લે વેર કન્ડિશન એડ કરી દેવાની, આ જ એઝ ઇટ ઇઝ થઈ શકે ને. એટલું તમે કરી લો. તો આનું બંધ કરી દો અને ક્યાં હતું એડેપ્ટર ડિસ્પ્લે ઓલ, આપણે અહીંયા ઉપર જો આજે સુધી ડાયરેક્ટ લખી નાખી, ત્યાં શું કરવાનું રહેશે, if list dot get, લિસ્ટ નથી, હું જ આપણું એરે city dot get position dot get હું લેવાનું છે હવે એપ રજિસ્ટ્રેશન આઈડી ઇક્વલ ટુ કે ગ્રેટર ધેન 0 હોય તો ડાર્ક આપવાનું છે. તો અહીં આપી દઈ ડાર્ક, અને અહીં શું આપી દેશો હવે, ડાર્ક. એલ્સ અહીં શું કરી દો હવે, લાઈટ. સમજાણું લોજિક આખું કેમ બનાવ્યું, ખ્યાલ આવ્યો? શું થાય, સેટ કરીએ ત્યાંથી જ આખું ફિલ્ટરિંગ મૂકી દઈએ. તો રન કરીએ એટલે ખબર પડે શું કરે. આપણે 2 નંબરને ફેવરિટમાં એડ કરેલું છે ઓલરેડી. હજી આપણે જો ઇન્સર્ટનો કોડ નથી કર્યો, અત્યારે ખાલી ડિસ્પ્લે માટે કર્યું છે, અને બ્રેક પાડવાનો ટાઈમ થઈ ગયો છે. નહીતર પછી 2 બ્રેક જોડે થઈ જાય છે. એટલે રન કરીને જોઈ લઈએ, પછી આપણે બ્રેકમાંથી આવીને આને ઇન્સર્ટ કરી દઈએ એટલે ખ્યાલ આવી જાય. રેડી? આઈ થિંક હવે આનું કામ નથી લાગતું, નથી ને? ટપો ન પડે કહી દેવું, કદાચ એવું ક્યારેક બનતું હોય કે હું જે લોજિક બનાવતો હોય તમારા માટે હાઈ લેવલ થઈ જતું, મારા માટે સિમ્પલ થતું હોય, તમને કદાચ હાઈ થતું હોય તો કહી દેવું. આવી ગયું, જો 2 નંબરમાં આપણે સ્ટાર આપ્યો, આવી ગયું, ખ્યાલ આવ્યો? જેટલા ઓલરેડી એડ છે એમ આવી જ જશે, તમારે કંઈ કરવાનું નથી.
હવે આપણે ઇન્સર્ટનું કોડિંગ કરીએ એટલે અહીંથી જ આપણે ઇન્સર્ટ કરશું એટલે ત્યાં એન્ટ્રી પડી જશે અને અહીંયા આવી જશે. રેડી? પણ એના માટે આપણે પ્રોસીજર લખી નાખી જ કોલ નથી કરી, ખાલી લખી નાખી ખાલી કોલ નથી કરી. તો જો 2 મિનિટ જાળવી જાય તો આપણે કોલ થઈ, કારણ કે આપણે અહીંયા જો ફેવરિટ ની અંદર 2 લખી તો નાખી જ છે, ડિલીટ અને ઇન્સર્ટ. આ સિલેક્ટ ઓલ નું આપણે કામ નથી ને અત્યારે, જરૂર પડશે ત્યારે લેશું, અત્યારે રાખીએ છીએ. રેડી? અને આ ઇન્સર્ટ ડેટા, ત્યાં ઇન્સર્ટ ફેવરિટ. રેડી? અહીં સુધી ક્લિયર છે બધાને? તો હવે ખાલી શું કરવું પડે? ડીબી ફેવરિટ ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કરવાનો. ક્યાં? ડિસ્પ્લે ઓલ ની અંદર. અહીંયા સૌથી ઉપર ઓબ્જેક્ટ ક્રિએટ કરી નાખવાનો dbf, અને અહીંયા એને ઇનિશિયલાઇઝ કરી દો dbf ઇક્વલ ટુ ન્યૂ db ફેવરિટ એક્ટ. પૂરું? હવે અહીં તમારે ખાલી શું કરવાનું છે? જ્યારે ક્લિક કરે ત્યારે, ત્યાં સુધી નહીં હો, ક્લિક કરે ત્યારે જ, ત્યારે શું કરવાનું? dbf ડોટ. હવે જો લાઇટ હોય તો શું થશે? ડાર્ક. ડાર્ક હોય એટલે શું થયું? ફેવરિટ છે તો ઇન્સર્ટ કરવાનું રહ્યું ને, ઇન્સર્ટ ફેવરિટ. અને અહીં શું પાસ કરી દો? str id. રેડી? અને નહીતર શું કરવાનું? dbf ડોટ ડિલીટ id. અને અહીંયા શું પાસ કરશું? પણ અહીંયા ઇન્ટીજર કરશું, કારણ કે ત્યાં આર્ગ્યુમેન્ટ શું હતી? ઇન્ટીજર હતી એટલે. બાકી અહીંયા સ્ટ્રિંગ કરી નાખીએ મને વાંધો નથી. str id. અહીંયા ડિલીટમાં આર્ગ્યુમેન્ટ શું છે? ઇન્ટીજર છે, એને સ્ટ્રિંગ કરી નાખીએ. રેડી? કામ પૂરું? રન કરી લઈએ. આ સ્ટાર મોટો કહેવાય. હું 32 નો લેતો હતો, હું 32 નો લેતો, તમે મને 64 નો લેવડાવ્યો હતો. એટલે ખ્યાલ આવ્યું? એમાં એક કામ કરવાનું હોય, 32 નો લેવાનો અને એનો મોટો જ નહીં કરવાનો, એવડો ને એવડો રહેવા દેવાનો. અલગ અલગ સાઇઝ ની ક્રિએટ નહીં કરવાની, કોપી કરીને પેસ્ટ કરી દેવાનું. ઇમેજ એસેટ થી લઈ તો સાઇઝ ક્રિએટ થાય. હવે રાહુલભાઈ ને ફેવરિટમાં નાખી દઈએ. રેડી? હવે બેક જાય, પાછા આવી છે. રાહુલ ફેવરિટ મળવો જોઈએ, કારણ કે એડ કરેલો છે. હવે આને રાખીએ, આને અને આને કાઢી નાખીએ. રેડી? આ શું થયું? છે કે ટેબલ ક્રિએટ કર્યું, બાકી ખાલી થોડા ઘણા આડાવડા સેટિંગ કરવાના. મગજથી વિચારવાનું છે. એમને આ બધું કોડ છે ને કોપી ના થાય. આ કોડ કેવો હોય? એક એક સ્ટેપ વિચારવાનું. ફેવરિટ એડ કરવું તો એન્ટ્રી પાડવી પડશે, એટલે પેલા મેં એન્ટ્રી પાડવાનું કોડ કરી નાખ્યું. ફેવરિટ કાઢવું છે તો ડિલીટ કરવું પડશે, એટલે ડિલીટ કરવાનું કોડ કરી નાખ્યું. હવે ક્યારે એડ કરવું તો કે આની ઉપર ક્લિક થાય ત્યારે, એટલે એને ક્લિક ઇવેન્ટ લખી. શું હોય તો એડ થાય, તો કે આવું હોય તો એડ થાય ને આવું હોય તો રિમૂવ થશે, એટલે ત્યાં પ્રોસીજર કોલ કરી લેશે. પણ હવે જ્યારે ફેવરિટ એડ થઈ ગયું તો પહેલેથી આવવું જોઈએ, આ ફેવરિટ કરેલું છે, તો એના માટે જ્યારે ડિટેલ એડ થાય છે ત્યાં જ કન્ડિશન મૂકી દીધી જોઈન મારી. સોલ્યુશન સ્ટેપ બાય સ્ટેપ. હું તો સ્ટેપ બાય સ્ટેપ કરતો ગયો. પહેલા ટેબલ ક્રિએટ કર્યું, પછી અહીંયા સ્ટાર લઈ લીધા, સ્ટાર આમાં એડ કર્યા 2 પિક્ચર, એ પછી કંટ્રોલ ત્યાં મૂકી દીધો. એ પછી આપણે પેલા કોડિંગ શું કર્યું કે 2 ને સ્ટાર સેટ કરી દીધો. પછી આપણે ખબર પડી કે અહીંયા તો આ કરવું પડશે, એટલે આપણે 2 પ્રોસીજર લખી લીધી, પ્રોસીજર કોલ કરી લીધું.
અને જોઈન્ટની ક્વેરીમાં એની ડિટેલ ચેન્જ કરી નાખી. થઈ ગયું રેડી? રેડી અહીં સુધી? તો આ વિડીયો સ્ટોપ કરી દઈએ. નહીં સ્ટોપ. ઓકે, તો એના માટે શું કરવું પડશે? હવે નવી એક્ટિવિટી પહેલા એડ નહીં કરવી પડે. ન્યૂ એક્ટિવિટી શું આવશે? ફેવરિટ લિસ્ટ. એટલું જ રાખવું છે, બહુ મોટું નથી આપવું. હવે મને આળસ થવા માંડી છે. ડોટ રેડી? એક એક્ટિવિટી એડ કરી દીધી. હવે આ જે XML છે એમાં અને આ જે ડિસ્પ્લે ઓલ છે એમાં બેમાં કાંઈ ડિફરન્સ? ડિસ્પ્લે ઓલમાં અને ફેવરિટમાં બેમાં આવવાનું તો લિસ્ટ જ છે, કેન્ડિડેટનું લિસ્ટ જ છે. તો આપણે હું કામ નવો કોડ કરવો જોઈએ? એટલું બધું ખુલ્લું રાખી બેઠા આપણે. XML લેઆઉટ ડિસ્પ્લે ઓલ કોપી અને ફેવરિટની અંદર પેસ્ટ. અહીંયા ખાલી શું કરી દેવાનું છે? ફેવરિટ. પૂરું. લિસ્ટ જ ડિસ્પ્લે કરવું છે ને? થઈ ગયું. ક્લિયર? અહીં સુધી? અહીં સુધી કઈ પ્રોબ્લેમ? ઓકે. હવે જાવા ફાઇલમાં તો એના માટે બહુ સિમ્પલ છે. આપણી પાસે ઓલરેડી આ બધું પડ્યું જ છે. તો પહેલા તો લિસ્ટ વ્યૂ ડીબી રજિસ્ટ્રેશન માંથી ડેટા લેવાનો છે આપણે કે નથી લેવાનો? આપણે નથી લેવાનો. આપણે ક્યાંથી લેવાનું છે? કેમ રજિસ્ટ્રેશન માટે લઉં તો શું થાય? ઓકે, જોઈનની ક્વેરી મારેલી જ નથી આપણી પાસે. તો મારે ખાલી કન્ડિશન જ મૂકવાની છે કે જો ફેવરિટ રજિસ્ટ્રેશન આઈડી 0 હોય એ રેકોર્ડ માં નથી જોતો. વાંધો નહીં, છતાંય આપણે એ નથી લેવી, કારણ કે કદાચ એવું થાય ફ્યુચરમાં એવું થાય કે એની અંદર 1000-2000 રેકોર્ડ હોય અને ફેવરિટ 2 હોય તો 1800 માટે કન્ડિશન તો એને લૂપ તો ફેરવવાની ને. 2000 માંથી 2 રેકોર્ડ ખાલી ફેવરિટમાં હોય તો એને 1998 વખત લૂપ તો ફેરવવી પડી ને. એ નથી કરવું આપણે, એટલે એમાં આપણે ચેન્જ કરી નાખીએ. હવે એમાં રજિસ્ટ્રેશનની જગ્યાએ શું લઈ લઈએ? ફેવરિટ. અને અહીંયા બિન રજિસ્ટ્રેશન એઝ ઇટ ઇઝ રહેશે, કારણ કે એમાં કઈ ચેન્જ ન થાય. એના પછી આ એટલો કોડ શેનો કોપી કર્યો કોઈને દેખાતું હોય કહી દઈએ. આ બધો કોડ અહીંયા જ છે, ખાલી db_favorite. હવે જો શું કર્યું તમને કહી દેવા. લિસ્ટ વ્યૂ પહેલા ડિક્લેર કર્યું, ડીબી ફેવરેટ નો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો, એક એરે લિસ્ટ બનાવ્યું અને એક્ટિવિટી નો વેરિયેબલ લીધો. અત્યારે આની કઈ જરૂર નથી પણ આપણે લઈ લીધો છે, કાઢી નાખી. ઓન ક્રિએટ ની અંદર આવ્યા, પહેલા ઓબ્જેક્ટ ને ઇનિશિયલાઇઝ કરો, ડીબી ફેવરિટ ના ઓબ્જેક્ટ ને. લિસ્ટ વ્યૂ ને ઇનિશિયલાઇઝ કરવાનું છે, તો લિસ્ટ વ્યૂ આપણું કેમ આપ્યું છે? આપણે ફેવરિટ lst all. રજિસ્ટર કન્ટેક્સ્ટ મેનુ ને આપણે અહીં કઈ જરૂર નથી.
કારણ કે આપણે અહીંયાથી એડિટ ડિલીટનું ઓપ્શન આપ્યું નથી. આપવું હોય તો આપી શકાય, આપવું હોય તો આપી શકાય, પણ એમાં એવું છે હું જેટલી ફંક્શનાલિટી એડ કરવા જાઉં એટલો ટાઈમ વધારે લાગતો જશે, એટલે હું અત્યારે કારણ વગરનો અહીં એડ કરતો નથી. કારણ કે નેત્રામાં હજી એક વસ્તુ બાકી છે, જેટલા લિસ્ટ આવતા હોય ને ઉપર એક સર્ચનું ટેક્સ્ટ બોક્સ હોવું જોઈએ. સપોઝ 500 રેકોર્ડ આવ્યા હોય તો મારે શું ડ્રેગ કરીને ગોતવાનો, બધા સ્ક્રોલ કરીને ઉપર સર્ચમાં હું નાખું કે આ નેમ, એટલે એ નેમના રેકોર્ડ નીચે આવી મેચ થતું હોય એ રાખવાનું, પણ એ એડ કરવા જાવ તો પાછું લેટ થવાય એમ છે. હવે આ લિસ્ટ વ્યૂને ડિસ્પ્લે કરવાનું તો કરી દીધું ડિસ્પ્લે. સેટ એડેપ્ટર 4 લાઈન કામની છે, અને આ તો એની ક્લિક ઇવેન્ટ લખી, ત્યાંથી નહીં કોઈ ક્લિક કરે તો ડિટેલ ખુલવી જોઈએ. તો આપણે ડિટેલ ખોલવા માટે તો સિમ્પલ જ છે, લિસ્ટ વ્યૂની ક્લિક ઇવેન્ટ તો લખી શકાય ને આપણે, પૂરું. તો આ એટલો કોડ છે ખાલી. હવે શું કરવાનું છે કે જે ડીબી રજિસ્ટ્રેશન ઓપન કર્યું છે એની અંદર આપણે ક્વેરી લખીએ સિલેક્ટ ઓલ છે ને, એમાં ફેરફાર કરવો પડશે. આની અંદર ડીબી રજિસ્ટ્રેશનમાં જે આપણે આ ક્વેરી બનાવી છે એ જ ક્વેરી અહીંથી લઈ લઈએ. રેડી? અને એને ડીબી ફેવરિટમાં આમ તો એક કામ કરીએ, અહીંથી આખું ફંક્શન લઈ લીધું, પહેલા સિલેક્ટ ઓલ વાળું ફંક્શન છે એ આખે આખું અહીંથી લઈ લઈએ, કારણ કે અહીંયા આપણે ચેન્જ કર્યો છે અને અહીંયા આપણી પાસે જૂનું ફંક્શન છે. તો આ સિલેક્ટ ઓલ વાળું ફંક્શન છે એ આપણે રિપ્લેસ કરી દઈએ છીએ. રેડી? આ તો આખે આખું તમને આપણે હમણાં ક્વેરી બનાવી ખ્યાલ જ છે. ખાલી એક ચેન્જ કરવાનો છે, જ્યાં લેફ્ટ આઉટર છે ને ત્યાં ઇનર જોઈન કરી દેવાનું. ખબર હોય તો આ ક્વેરી આપણે રન કરીને ઇનર જોઈન પેલા લખેલો ત્યારે એક જ રેકોર્ડ આવે. એનો મતલબ શું થયું? રેડી? ક્વેરી આખી એજ ઇટ ઇઝ, ખાલી શું લખી નાખવાનું છે? ઇનર જોઈન. એટલે હવે એ જ રેકોર્ડ આવશે જે ફેવરિટમાં હશે, તો આપણે એ જ ડિસ્પ્લે કરવા છે, બીજા તો ડિસ્પ્લે કરવાનું નથી આપણે. બાકી બધું એ જ રીતે ચાલશે. ઇફ કન્ડિશન, હવે આ ઇફ કન્ડિશનની જરૂર નથી. ઇફ કન્ડિશનની હવે જરૂર છે, કારણ કે સ્ટાર તો આમાં ડિસ્પ્લે થશે, સ્ટાર તો આમાં ડિસ્પ્લે થશે ને, તો ભલે ને રહી, આપણે ક્યાં નડે નથી નડતે ને કે, તો વાંધો નહીં. રેડી? સર્ચ સ્ક્રીન આપણે જે બનાવી ને એમાં નીચે લિસ્ટમાં સ્ટાર આવશે, પણ આપણે ત્યાં કોડ એડ નથી કર્યો ક્લિકનું, ત્યાં કોડ એડ કરી દઈએ તો એનું કામ થઈ જાય, કારણ કે આપણે ફિલ્ટર રેકોર્ડ વાળું તો બનાવેલું જ છે. ફિલ્ટર રેકોર્ડમાં ફેવરિટ આઈડી મળેલ નથી, એટલે ત્યાં જઈને એરર આવી શકે. હવે એરર આવે કારણ કે આપણે સેમ યુઝ કર્યું છે. આપણે શું કરવું પડે, જો ડીબી રજિસ્ટ્રેશનમાં એક આ લાઈન લખી છે આપણે, રેડી? આને આપણે કોપી કરીને અહીં લેવી પડે. ક્યાં? ફિલ્ટરમાં. એને કોપી કરીને લઈએ એટલે ઉપરની આખી આખી ક્વેરી લેવી પડે, આખી આખી ક્વેરી લેવી પડે. વેર કન્ડિશનમાં ચેન્જ કરી નાખશું, ફિલ્ટરમાં આવી જાય એટલે શું બધે એપ્લાય થઈ જાય. હવે અહીંયા હું ખાલી એક ક્વેરીમાં ફેરફાર કરું છું, બીજું કાંઈ નથી. આ વેર પાર્ટ રેડી ને, કટ. એ વેર પાર્ટ હું અહીંયા ઓન પછી અહીંયા મૂકી દઉં તો કોઈ વાંધો જ નહીં. હે? રેડી? પણ એક ફેરફાર શું કરવો પડે? સીટીએડી કેમાં છે તો કે આરઈજી ડોટ. જેન્ડર કેમાં છે તો કે આરઈજી ડોટ. રેડી? ક્યાંક આઈ થિંક ક્યાં પૂરા કરવું? અહીંયા નો આવે. વેર પછી અહીંયા તો આ પૂરા કર્યા ને,
વેર રજિસ્ટ્રેશન આઈડી ઇક્વલ ટુ આમ આવે ને સિટી આઈડી ઇક્વલ આવી ગયું પછી સેમ વસ્તુ અહીંયા પૂરું હવે આ ક્વેરી રન થાય એટલે એમાંય કામ થશે હવે ડેશબોર્ડમાં ખાલી એક લાઈન એડ કરવાની રહ્યું બટન એક્ટિવ કરવું પડશે ને પેલું ફેવરિટ લિસ્ટ વાળું પહેલા તો એ બટનને આપણે કઈ દીધેલું છે આઈડી ડેશબોર્ડ BTN ફેવરિટ રેડી ને BTN કરી નાખી રેડી હવે એક કામ બાકી રહ્યું છે મેનિફેસ્ટમાં ખાલી જોઈ લઈએ કે ટાઇટલ વગરનું નથી ને નો એક્શન બાર નથી રેડી ને રન કરીને જોઈ લેવાય એ રન થાય ત્યાં સુધી આપણે આપણું કામ કરીએ ડિસ્પ્લે ઓલમાં મેં તમને હમણાં કીધું હતું શું કીધું હતું મેં એડિટ ટેક્સ એડ કર્યું દેખાય જાય એનો કલર થોડોક અલગ કરવો પડે ને રેડી જનરલી આ રીતનું હોય છે હવે અહીંયા સપોઝ ગમે એટલા રેકોર્ડ હોય તમે અહીંથી નેમ નાખશો કે એડ્રેસ નાખો તેની ઉપર તમે સર્ચ મૂક્યો એની ઉપર હોય એટલે ઓટોમેટિક નીચે ફિલ્ટર થતું જાય હવે આ અત્યારે થોડોક ટાઈમ ઘટે એમ છે નહીતર આનું કોડિંગ હબ જ થઈ શકે આ સ્ક્રીન પૂરી કરવાની હોય તો ખાલી આને કરવાનું શું હોય અહીં એડિટ ટેક્સ મૂકી દીધું આ તે કેમાં મૂક્યું આપણે ડિસ્પ્લે ઓલમાં હવે અહીંયા જાવા ફાઇલમાં ડિસ્પ્લે ઓલની અંદર અહીંથી આપણે આને આઈડી સેટ કરી દઉં
આને આઈડી જોડે આપી દેવાનું. ડિસ્પ્લે all underscore tv underscore search. રેડી? હવે શું કરવાનું? તો ડિસ્પ્લે ઓલ ની અંદર અહીંયા edit text ed search ed search equal to edit text find view by id r dot id dot display all. મેં ટીવી રાખ્યું, ત્યાં રાખવાનું ed. અત્યારે ભલે રહ્યું એના કરતા બદલાવી નાખી. ભૂલ કરી સુધારવી ભલે, પડી રહી પછી ભૂલ વધી જાય. રેડી? અહીં સુધી આ થઈ ગયું. હવે શું કરવાનું? તો કે ed search dot add text change listener new text watcher. આવી ગયું. બિફોર ટેક્સ્ટ ચેન્જ, ઓન ટેક્સ્ટ ચેન્જ ને આફ્ટર ટેક્સ્ટ ચેન્જ, 3 મેથડ આવે. આમાં તમારે કેની ઉપર એક્શન લેવી એ કામ કરશે. હવે આમાં જો આ એસ છે ને તમને સ્ટ્રિંગ આપે છે, કેર સિક્વન્સ છે ને એ, છતાંય આપણે એની ઉપર ભરોસો ન હોય કે શું થાય છે, તો આપણે શું કરાય? આપણે અહીંયા સ્ટ્રિંગ બિફોર ટેક્સ્ટ ચેન્જ નથી કરવું, ઓન ટેક્સ્ટ ચેન્જ રાખીએ. રેડી? કે આફ્ટર ટેક્સ્ટ ચેન્જ કરવું? અત્યારે ઓન ટેક્સ્ટ ચેન્જ રાખીએ. string str name equal to ed search dot get text dot to string. પૂરું. જ્યારે ચેન્જ થાય ત્યારે આમાં આવી ગયું ડાયરેક્ટ ઓન ટેક્સ્ટ ચેન્જ. હવે શું કરવાનું? તો કે ફોર લૂપ int I equal to 0 I less than, આપણી પાસે આખો એરે લિસ્ટ તૈયાર પડ્યો છે, ટેબલમાં જેટલા રેકોર્ડ છે બધાનો. એરે રજિસ્ટ્રેશન ડોટ સાઇઝ, ત્યાં સુધી આ લૂપને ફરવાનું અને i પ્લસ પ્લસ. હવે અહીંયા એક હું બીજો એરે લિસ્ટ બનાવી નાખું છું, એને આગળ નામ રાખી દઈએ છીએ ટેમ્પરરી એરે રજિસ્ટ્રેશન. રેડી? હવે ટેમ્પરરી રજિસ્ટ્રેશન છે એને આપણે અહીંયા જ્યારે આમાં એન્ટર થાય ને ત્યારે ઇનિશિયલાઇઝ કરી દઈએ. એટલે શું થાય? દર વખતે ક્લિયર થઈ જાય, ખોટું એમાં પડ્યું કઈ રહીએ. ટેમ્પ ઇક્વલ ટુ ન્યૂ ટેમ્પ રેજ ઇક્વલ ટુ ન્યૂ અરે લિસ્ટ ક્લિયર. એટલે દર વખતે જ્યારે ચેન્જ થાય ને ટેક્સ્ટ ત્યારે ક્લિયર થઈ જાય, તો જ આપણે એક્ઝેક્ટ ઇફેક્ટ આવશે, નહીતર આવે નહીં. ઇફ કન્ડિશન શું મૂકવાનું છે? એરે રજિસ્ટ્રેશન ડોટ ગેટ, એટલે કયો ઓબ્જેક્ટ? તો જે લૂપ ફરતી હશે એ ઓબ્જેક્ટ. ગેટ રજિસ્ટ્રેશન નેમ ડોટ ઇક્વલ ઇગ્નોર કેસ. ઇક્વલ ઇગ્નોર કેસ નથી લેવાનું, તો મેચ થઈ જાય. હવે સ્ટાર્ટ વિથ લેવું, કન્ટેન્ટ લેવું, એની ઉપર કન્ડિશન છે કે આપણે સર્ચ મૂકીએ તો આપણે કેવી રીતે સર્ચ કરવું, કે જે હું ઉપર નાખું એ આખામાં ક્યાંય હોય તો લેવાનું, એનાથી સ્ટાર્ટ થતું હોય તો લેવાનું, કઈ લેવું? સ્ટાર્ટ થતું હોય તો ડોટ સ્ટાર્ટ્સ વિથ છે, એમાંય તમે આપી દો str નેમ. એટલે જે કન્ડિશન ટ્રુ થાય એટલે એને ખાલી શું કરવાનું? ટેમ્પ ડોટ એડ. અહીં શું કરવાનું? તો કે જે ઓબ્જેક્ટ મેચ થયો ડોટ ગેટ આઈ. પૂરું. હવે આ લૂપ પૂરી કરીને બહાર નીકળે એટલે આપણે ખાલી પાછું આને કોલ કરી લેવાનું એડેપ્ટરને. અને અહીંયા ખાલી શું આપી દેવાનું છે? કારણ કે આપણે ફિલ્ટર્ડ રેકોર્ડ કેમાં મૂક્યા?
રેડી? આપણે આ હમણાં કયું કર્યું, આ કેવું ફેરવી કરું આવી ગયો રેકોર્ડ, એક આપણે એડ કરેલો હતો ને. હવે પાછું જોઈ લઈએ કે સપોઝ અહીંયા છે, અહીંયા આપણે હજી એડ કરી દઈએ, એક ફેવરેટ કર્યું આવી ગયું. અહીંથી ફેવરેટ કાઢી નાખીએ તો શું થાય, વહી જશે કે રહેશે? જોઈ લઈએ. જો આ કાઢ્યું ને, કારણ કે બધા માટે આપણે એડેપ્ટર તો એક જ યુઝ કરીએ છીએ, તો એ કામ કરવું એ ના, એડ તો તમારે નવું એડેપ્ટર બનાવવું પડે. અહીંથી ભલે ને કાઢે, એની પહેલા 10 અહીં મૂક્યા, હવે એમ કે 10 નથી રાખવા, મારા કાઢી નાખવું, તો કાઢી નાખો ને. બધી જગ્યાએથી કામ થાય, બધી જગ્યાએ. જો આ સર્ચમાં છે તો સર્ચમાં તમે અહીંયા મેલ અને સપોઝ જુનાગઢ લઈને આપણે અહીંયા સર્ચ કર્યું, આવ્યો રાહુલ, અને એડ કરો બેક આવી ગયું. તમારે જ્યાંથી કરવું છે બધે ફંક્શનાલિટી છે. આને શું કહેવાય? ઇફેક્ટિવ કોડિંગ. ચેન્જ એક જગ્યાએ, અસર બધે થાય. આપણે એક જ જગ્યાએ મૂક્યું કોડિંગ. એટલે કોડિંગ જ એ રીતે કરવાનું કે મલ્ટિપલ પ્લેસ ઉપર કોડિંગ ના કરવું પડે, નહીં તો આપણે એકમાં ને એકમાં નવરા ન થાય. એટલે પહેલેથી પ્રી પ્લાનિંગ હોવું જોઈએ કે મારે કઈ જગ્યાએ કોડિંગ કરવું, કેને કેને ઇફેક્ટ આવશે. હવે આપણે સર્ચ વાળું એપ્લાય કર્યું છે, જોઈ લઈએ. અને આ ફિલ્ટરિંગ બે રીતે થઈ શકે. આપણે જે અત્યારે ફિલ્ટરિંગ કરીએ છીએ ને, એ અત્યારે પાછી એરે લિસ્ટ છે, એટલે એરે લિસ્ટમાં આપણે ફિલ્ટરિંગ કરીએ. જો એરે લિસ્ટ ના હોય તો શું કરાય, ડાયરેક્ટ ત્યાંથી જેવો ટેક્સ્ટ ચેન્જ થાય એટલે ક્વેરી ફાયર થાય, ક્વેરી જે ડેટા લઈને આવી ડિસ્પ્લે કરી દે. બે વસ્તુ પોસિબલ છે, કઈ કરવી એની પર ડિપેન્ડ છે બધું. અહીંયા સુધી કોઈને કઈ પ્રોબ્લેમ? કમ્પ્લીટ એટલો ખ્યાલ આવ્યો. લગભગ આ એપમાં હવે કઈ ઓપરેશન બાકી નથી રહેતા. હવે એને થોડુંક લુક વ્યવસ્થિત બનાવીને ડેટા ઓનલાઈન હોય એટલે બધું કામ થઈ જાય. આપણે પણ શેનું કોડિંગ કર્યું? ઓલ. રેડી? હવે અહીંયા હું એસ આપું તો ખાલી એક જ રેકોર્ડ આવવો જોઈએ, એની જગ્યાએ કાંઈ આવ્યું નથી. સ્ટાર્ટ વિથ લોચો મારશે કેપિટલ, સ્ટાર્ટ વિથમાં લોચો લાગે, કન્ટેન્ટમાં ન લાગે. તો પછી એક કામ કરવું પડે, જે કન્ટેન્ટ રિસીવ કર્યું ને એને પહેલા લોઅર કેસમાં કન્વર્ટ કરો. ટૂંકમાં 2-3 કન્ડિશનો મૂકવી પડે તો થઈ જાય. રેડી? હવે જો આર આપ્યો એટલે બધા આવી ગયા, આર વાળા. અને બીજું શું, આર વાળા 2 આવી ગયા. હવે એમાંથી એ જે કરશો આ રાખો, પાછો આવી ગયું, થઈ ગયું ટેક્સ્ટ પોતા. 2 લાઈનનો કોડ હોય છે કઈ કોડ દાદો, એક એડિટ ટેક્સ્ટ મૂકીને ખાલી લૂપ મૂકીને કોડ કરી નાખી. ખ્યાલ આવ્યો? ત્યાંથી બધું કાઢ નાખો, પાછા બધા રેકોર્ડ આવવા જોઈએ. આવી ગયા જોઈએ. ક્લિયર? તો હવે સ્ટોપ કરીએ ને.